ભાજપની સભાનો ખર્ચો સંઘ દ્વારા કરવામાં આવે, જમણવાર સંઘ દ્વારા, નેતાઓની આગતા સ્વાગતા સંઘ દ્વારા. અને હું પૂરી ગંભીરતા અને જવાબદારી સાથે કહું છું કે સી.આર. પાટીલ પ્રદેશ અધ્યક્ષ તરીકે જે ચાર્ટર પ્લાનમાં આખું ગુજરાતમાં ફરી ફરીને ઉડતા હતા, એ તમામ ચાર્ટર પ્લાનનો ખર્ચો અલગ અલગ જિલ્લાની સહકારી સંઘ દ્વારા કરવામાં આવ્યો. દોસ્તો, બાપાના પૈસા નથી, આપણા બાપાના પૈસા છે. આપણી માયુએ જે હવારથી સાંજ સુધી ઢોર પાછળ, પશુઓ પાછળ જે મહેનત કરે, એ પૈસાથી સી.આર. પાટીલ ચાર્ટર પ્લાનમાં ઉડે, એનો ખર્ચો સંઘની અંદર ઉધારવામાં આવે. સંઘની અંદર અલગ અલગ અનેક પ્રકારની ફાલતુ બિનજરૂરી જગ્યાઓ ઉભી કરે, એ જગ્યા ઉપર પોતાના ભાઈ ભત્રીજાઓની ભરતી કરે અને કરોડો રૂપિયાનો કારણ વગરનો પગાર આપણા પૈસામાંથી પોતાના ભાઈઓ ભત્રીજાને કોઈને મેનેજર બનાવે, ઇન્સ્પેક્ટર બનાવે, સુપરવાઇઝર બનાવે, પ્રોજેક્ટ એન્જિનિયર બનાવે, આવી અનેક જગ્યાઓ બનાવે સંઘની અંદર. પછી એમાં ભરતી થાય ને ભરતીમાં ક્યારેય પશુપાલકના છોકરાનો વારો ન આવે. ભાજપના જે નેતાઓ હોય એના દીકરાઓ, દીકરાની વહુઓ, ભત્રીજાઓ, સગાવાલાઓના નંબર લાગી જાય. આ હું સાચી વાત કરું છું કે ખોટી? સાચી વાત છે કે ખોટી? દોસ્તો, હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે માત્ર એક જ પ્રશ્ન હોત તો કોઈ પ્રશ્ન નથી, કાંઈ વાંધો નહીં. આપણા જીવનમાં ભાજપના કારણે હજારો સમસ્યાઓ છે. માંડ માંડ દૂધ ઉત્પાદન કરીને ઘરનું ગુજરાન ચલાવવાનું, એ પૈસાથી ચોમાસામાં ખાતર, દવા, બિયારણ લાવીને ખેતી કરવાની, જૂન મહિનામાં જે ભાવ ફેર આવે એ પૈસાથી દીકરાના શિક્ષણની ફી ભરવાની, એ પૈસાથી ભાડું ભરવાનું, એ પૈસાથી દવાખાનાના બિલ ચૂકવવાના. અને એ જ પૈસા જ્યારે ભાવફેરના દેવાની વાત આવે તો સંઘ એવું કહે કે અમારી પાસે પૈસા નથી, નફો નથી, કમાણી નથી.